पट खोलूं या जो करूं, सब हुक्म कहे इलामा, सब हुक्म कहे इलामा। इत खुदी ना गुनाह की नसीरा। प्रणाम जी, राज्य जी, सुंदर सा जी। इत खुदी न गुना कीन से। જે આત્મા જાગૃત થઈ ગઈ, અત્યાર લગી તો ઈશ્કની વાત ચાલતી હતી. ઈશ્ક જે રૂહની અંદર આવી જાય એ રૂહની પર કોઈ મેં ખુદી યા કોઈ ગુના ના લાગે. હવે અહીંયા સુંદર સજી ખેલની સમજ બી આવી જાય ને, જે રાજ્ય ખેલ પોતાના દિલમાં લઈને બનાવે છે, એ જો સમજ આવી જાય તો બી મેં ખુદી અને ગુના ના લાગી શકે. ખેલ રાજ્ય બનાવે છે, રાજ્યના દિલથી, રાજ્યના હુકમથી, રાજ્યની મેહરથી ચાલે છે, તો એમાં મારી કોઈ જ મેં ખુદી ના લાગે. અને ખેલ રાજ્યની ઈચ્છાથી ચાલતો હોય તો ગુનો મને ક્યાં લાગવાનો? બસ રાજ્ય જેમ જેમ માર્ગદર્શન કરે એવી રીતના જીવન બદલતા રહેવાનું, એવી રીતના અપગ્રેડ થતું રહેવાનું એમ. જે સુંદર સાથ જે રૂપ પોતાના વાણીથી અપગ્રેડ કરતા રહે ને, હા ગયા વર્ષમાં આટલી આટલી ભૂલો થઈ ગઈ, ગયા વર્ષમાં કરતા મારા આ વર્ષ ઓર રાજ્યમાં લાગવાનું છે, ઓર રાજ્યમાં સાનિધ્યમાં આગળ વધવાનું છે. સુંદર સાથ ઓર વધારે રાજ્યનું બળ પ્રાપ્ત કરવાનું છે. જે દિન પ્રતિદિન રાજ્યની કરીબ જાય છે સુંદર સાથજી, એને ક્યારેય મેં ખુદી ગુના નથી લાગતા. એને એનું જીવન રાજ્યમાં સમર્પણ કરી દીધું હોય. જે સુંદર સાથના ખેલની સમજ આવી જાય ને, ખેલ રાજ્ય સૌથી જો વાણીમાં પહેલી શરૂઆત ખેલથી ચાલુ કરી, હવે પહેલા મોજની શરૂઆત. અને સૌથી વધારે ખેલ સમજમાં આપણને બતાવે ખેલ શું છે, જો સમજી લેતું. જે રૂહને ખેલ સમજમાં આવી જાય ને, ચાહો કે એની 90% ઈચ્છાઓ એમ જ સુંદર સાજી સમાપ્ત થઈ જાય. કે ખેલમાં મારી ઈચ્છા શું કામ ચાલે, મારી મરજી શું કામ ચાલે, મારી ધારી શું કામ થાય, હું કહું એમ શું કામ થાય છે ને, તો મારા ધની કેમ થાય. 90% ઈચ્છાઓ પોતાની સમાપ્ત થઈ ગઈ. 10% જો ખેલની ઈચ્છા બાકી રહે ને, એ બી રાજ્યને લઈને જ ઈચ્છા બાકી રહે કે રાજ્યના સુખને પ્રાપ્ત કરી લઉં, રાજ્યનો આનંદ પ્રાપ્ત કરી લઉં, રાજ્યના સાજી પરમધામના લીલામાં હું ઝડપ લીધો, રાજ્યના દીદાર કરી લઉં. 10% જે ઈચ્છાઓ છે ને એ બી રાજ્યને લઈને. ખેલ ખેલ દિલમાં ભરેલો છે ને, સૌથી વધારે દિલમાં ભરેલો ખેલ બહુ દુઃખી કરે. બહાર વાળો ખેલ એટલો બધો દુઃખી ના કરે. અચ્છા, મારા દિલમાં કોઈ ખેલ ઈચ્છા ભરેલી છે, યા તમારા દિલમાં કોઈ ઈચ્છા ભરેલી છે, તો તમારા દિલની જે ઈચ્છા છે ને એ મને એટલી દુઃખી નહીં કરે. પણ મારા દિલની ઈચ્છાઓ જે છે ને, પૂરી થાય ના થાય, મારું ધાર્યું થાય ના થાય, સુંદર સાજી, તો મારા દિલમાં જે ખેલ ભરેલો છે ને, એ ખેલ મને સૌથી વધારે દુઃખી કરે. અને રાજ્ય કે છે તારા દિલમાંથી ખેલ કાઢ નાખ તો તું જાગ્રત. બહાર વાળો ખેલ તો આરામથી સુંદર સાજી નીકળી જશે, એટલું નહીં બગાડી શકે. સૌથી વધારે આપણું હાનિ પહોંચાડે છે અંદરનો ખેલ, દિલની અંદર છે. તો રાજ્ય દિલમાંથી માયા કાઢવા માંગે છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું, કદાચ ખોટો બી હોય આ એક્ઝામ્પલ. આપણે રાજ્યમાં લાગ્યા પછી આગ પાણી પથ્થર દેવો ભગવાનો આપણે માનીએ છીએ, જાણીએ છીએ, પૂજન કરવાનું બંધ કરી દીધું. કેમ બંધ કર્યું? એ ખબર પડી ને ભાઈ આપણે જે જોઈએ છે એ ન થતી શકવાના. આપણે જોઈએ અખંડ મુક્તિ, પરમધામનો પ્રેમ, રાજ્ય, પરમધામના સુખ જોઈએ છે, તો એ દેવો ભગવાન ન થાપી શકવાના, એટલે આપણે એને પૂજતા નહીં. સંસાર જોઈએ એ બધા આજ બી પૂજે છે. એટલી ખબર પડી ગઈ તો આ સંસારના સ્વર્ગ અને વૈકુંઠમાં રહેવા વાળા સ્વર્ગ વૈકુંઠ થી આગળ આપણને અખંડ સુખ નહીં આપવાના, એટલે આપણે નહીં કરતા ને. તો સુંદર સાજી એક વસ્તુ નહીં આપણે કહેતા કે એક આગ છોટી લગાઈ ને દૂજી મોટી લગાઈ, છોટી બુજાઈ દૂજી મોટી લગાઈ, તો આપણી આ જો ત્યાં લાગુ પડે છે.
તો ભાઈ એક આંખ છોટી બુજાઈ, ભાઈ દેવો ભગવાનો આ એક પથ્થર છોડ્યું, દૂજી મોટી હું લગાઈ જાય આપણે. તો દિલમાં તો એટલી બધી માયા ભરી પડેલી છે, એટલી બધી માયાની હજી ચાહનાઓ, એટલી ઈચ્છા ભરી પડી છે. તો એ માયા તને ક્યાં રાજ્ય આલવાની છે? કે માયા તને ક્યાં અખંડના સુખ? જો તું દેવી દેવતા છોડી શકતી હોય, તને તારા રાજ્યના સુખ પરમધામ ના આપી શકતા હોય, તો તું દુનિયાના ભગવાન કુલદેવી છોડતી હોય, તો માયા તને ક્યાં રાજ્યના સુખ આલવાની છે? માયા તને ક્યાં અખંડના સુખ આપવાની છે? એક છોડી દે તો દૂજી બી સુંદર સાજી છોડી દો, જલાઈ દેવો ચતુરાઈ. માયાની ચાહનાઓ બી તો છોડ દો. અને એ સૌથી વધારે દિલમાં ભરેલી પડેલી છે સુંદર સાજી. એટલે દિલમાં બિરાજમાન રાજ્ય અસંખ્ય ચોપાઈમાં કોઈ ગયું અર્થ તુમારા મેરા દિલ હૈ. જે દિલમાં અર્થ છે, જે દિલમાં રાજ્ય છે, એ જ દિલમાં માયા પડેલી છે. અને એ જ પડદો પડ્યો છે જે આપણને ખબર નહીં રાજ્યના સુખ પર એમ આનંદ પ્રાપ્ત નહીં કરવા દેતા. એટલે સુંદર સાજી કે તમને જો ખેલ ખબર પડી જાય ને તો ખેલમાં કોઈ ગુનો નહીં લાગે. ગુનો તમારા સિર ઉપર કઈ છે ને. ખેલ રાજ્ય બનાવ્યો, રાજ્યની ઈચ્છા થયા, રાજ્યની મરજીથી ખેલ ચાલે છે, રાજ્યની મરજીથી પાછા થઈ છો. સુંદર સાજી એટલે કે છે તમને સમજ પડી ગઈ, તમારી ઉપર કોઈ ગુનો જ નહીં કે છે, ખાલી સમજી લો. સુંદર સાજી વાણીમાં સેંકડો ચોપાઈમાં સમજવાની વાત લખી હોય, તું સમજ તો ખરી. બસ આંખો બંધ કરીને ડોટ મૂકે છે. અમે પેલા અમારી ઇન્ટર્નશીપ ચાલે, નવા હોસ્પિટલમાં જઈએ ને તો એવું કામ કરવાની આદત, આ કરી દઈએ પેલું કરી દઈએ. કારણ કે નવા ગયા હોય તો કામ કરવાની એટલી ભણીને ગયા હોય એટલે કઈ ખબર જ ન હોય કે હોસ્પિટલમાં પ્રેક્ટિકલ કેવું વર્ક થાય. ત્યાં જ્યાં પછી ખબર પડે કે એક અમારાથી નીચે એક સિસ્ટર એક સ્ટુડન્ટ બિચારી હોય, એને જેટલું આવડતું હોય ને એટલું મોટી મોટી ડિગ્રીઓ વાળાને કઈ ના આવડતું હોય. કામ કરવાની એટલી બધી હિંમત આનંદ હોય ને કે આ કરી દઈએ પેલું કરી દઈએ. ઓપરેશન થિયેટર માંથી ડોક્ટર એમ કે આટલી ફોર્સેપ તો કિડની ટ્રે લઈ આવો, તો લેવા દોટ મૂકીએ. પછી બહાર જઈને એવું જ કહેવાય કે ભાઈ કિડની ટ્રે કોને કહેવાય, આટલી ફોર્સેપ કોને કહેવાય, એ જ ખબર નહીં. પછી બહાર ગપ્પા મારો, મતલબ કે ગોથો મારવાનો. હવે નથી અંદર જઈ શકતા, બહાર જઈને કોકને પૂછવાનું આટલી ફોર્સેપ કોને કહેવાય. કામ કરે બસ આપણી એવી જ હાલત છે સુંદર સાજી. દોટ તો મૂકીએ છીએ પણ જઈને કરવાનું શું ખબર જ નથી એમ. એટલે કે સમજી લો સુંદર સાજી. ખેલ ન ઈશ્ક ન રાજ્ય ન સુંદર સાજી. વાણીમાં સેંકડો ચોપાઈ જો વાણીમાં સેંકડો ચોપાઈમાં અમુક વાત રાજ્ય થઈ. એ તો આંખે ચાહીએ સમજ કી, દિલ ચાહીએ સમજ કી, સુંદર સાજી બુદ્ધિ સમજની ચાહીએ. ઘણી વસ્તુ ખાલી સમજવા માટે રાજ્ય કહ્યું છે. સમજી લે ને, સમજ્યા વિના સુખ પારકો નહીં. સમજની એટલી બધી વાતો લખી છે રાજ્યએ, તું ખાલી સમજી લઉં ને તું બી ધંધન થઈ જાઉં. સુંદર સાજી પણ સમજ બંધ નહીં હતું. કાશ રાજ્ય સમજમાં આવી જાવ, કાશ પ્રેમ સમજમાં આવી જાય, કાશ ધામ સમજની અંદર આવી જાય. સુંદર સમજ કાશ મારો ઈશ્ક પ્રેમ ને લીલા સમજમાં આવી જાય. આપણી તો એવી હાલત છે ને, જેને નથ સમજવાનું એને મસ્ત સમજમાં આવી જાય. તો માયા સંસાર એને સમજવાનું છે ત્યાં ખબર નહીં કઈ મેં કીધી લગાવીએ છીએ. અને પછી જે પ્રેમ આવે ને ફરકા એક વખત અમે આપણે જામનગર પ્રોગ્રામમાં જઈને ત્યાં રાજકોટ સુંદર સાથ આવ્યા હતા. તો ત્યાં રાતે બેઠા હતા, અમે ડિસ્કસ ચાલતી હતી. તો એ સુંદર સાથ કોઈ જગ્યાએ જતા છે, જેમના ભાવ હશે, કોઈના રાજ્યના ગુણ દેખાય, રાજ્યની કોઈ આભા દેખાય. સુંદર સાજી એ તો ધારાભાઈની જેમ કોઈ બી ની અંદર રાજ્ય કાંઈ બી કરી શકાય દેખાય. બ્રહ્માંડ એનું છે દેખાય. સુંદર સાથે પ્રશ્ન કર્યો કે ભાઈ અમે તો ત્યાં આજુબાજુમાં રહેવા વાળા છીએ, અમને કઈ દેખાતું નહીં, તો તમને શું દેખાય છે? મતલબ કે એ વ્યક્તિમાં, એ ઇન્સાનમાં રાજ્ય તમને એવી ક્યાં દેખાય? તો બહુ સુંદર જવાબ આપ્યો હતો સુંદર સાથે કે જે ભાઈ જે પ્રેમ હોય ને, પ્રેમ ત્યાં ઇલમ ને જ્ઞાન ને એક બાજુ મૂકી દેવાનું. સુંદર સાથે કે ભાઈ દિલ લાગેલું છે પ્રેમથી, એમ જગ્યા પ્રેમથી બનાવી છે. સુંદર સાથે દિલ પ્રેમથી લાગ્યું છે ને, તો જેને આપણા દિલમાં જગ્યા બનાવી છે, દિલ લગાવ્યું છે પ્રેમથી,
તો ખબર નહીં સુંદરસાજી પછી જ્ઞાન ને એક બાજુ મૂકી દો, કેટલાક ગુણ હારા છે, કેટલાક ખોટા છે, આ છે. સુંદરસાજી તમે એક પ્રેમી ન જુઓ, તમે છે ને કદાચ કોઈ દીકરી કોઈ એવા માણસને પ્રેમ કરતી હોય તો કદાચ એનામાં સારા ગુણ બી ના હોય, એવા છોકરાના પ્રેમ કરતા હોય. મા બાપ એક પર એક ગુણ બતાવે કે હારો નહીં, રખડતો જાય, કમાતો નહીં ને, એમ કે 100 અવગુણ બતાવે, પેલી એક બી અવગુણ નહીં દેખાતો. પ્રેમ એક એવો પડદો છે ને કે જેમાં ક્યારેય કોઈ અવગુણ વિકાર દેખાય જ નહીં. હજુ આપણને કોઈક સખીમાં ક્યાંક ને ક્યાંક કોઈ અવગુણ વિકાર દેખાય છે તો સુંદરસિંહજી એ સમજની આંખે, એ પ્રેમની આંખે, એ ઇલમની આંખે, એ હુકમની આંખે અને એ આત્મની આંખો કદાચ આપણી નહીં ખુલી, કે માયાની ચર્મ દ્રષ્ટિ જ આપણી ખુલી જાય. ઘાસરાજી આપણી બધાની આંખો ખોલી દે સુંદરસાજી. તો આ બધી વાતો આપણને દેખાય જ નહીં કોઈ દિવસ કે છે या ढाप खोल तेरे हाथ. સખી એક જ મિનિટ કેવું યાર ખાવાનું મારું છે, મેં થોડું સ્ટેશન या ढाप खोल तेरे हाथ. સુંદરસાજી આ રાજજી બહુ સરસ વાત કરી કે તું તારા દિલના ઢાંપી દે, યા તો ખેલ, યા તો માયાની ઈચ્છાઓથી, માયાની ચાહનાઓથી તું ઢાંપી દે, દરવાજો બંધ કર. ખેલમાં તને બધી જ છૂટ આપી છે રાજજીએ. યા તો તું તારા દિલને ખોલી દે, ખોલીશ તો યુગલ સ્વરૂપ મળશે, તું ઢાંપીશ તો માયા મળશે. તને વાણી લીધા પછી તારે શું કરવાનું? તારે ઢાંકવાનું છે દિલને તો ખોલવાનું છે. તારે ખેલ ખોલીને બહાર નીકળવાનું છે, યા ખેલમાં રચ્યા પચ્યા રહેવાનું છે. देख खावंदया खेल को. બહુ સુંદર વાત રાજજીએ કરી છે ને. હવે તારા હાથમાં છે, તારે તારું જીવન કેટલું ગયું, તારે કેટલા શ્વાસ એમ વહી ગયા. હવે તું નક્કી કરી લે કે તારે ખેલ ન જોવો છે કાં તો ખાવંદ ન જોવો છે. તારે શું જોવું છે? અચ્છા તારે જોઈએ છે શું? તને ખાવંદ જોઈએ છે કે ખેલ જોઈએ છે? તારે કઈ ઈચ્છાઓ પૂરી કરવી છે? તું જે બી ચાહના કરીશ ને, તારું પ્રીતમ, તારો રાજજી તને એટલો પ્રેમ કરશે ને કે તારી હરેક ઈચ્છા પૂરી કરશે. ખેલ જોવો છે, રાજજી ધરાઈને બતાવશે. ખાવંદ જોવો છે, ધરાઈને બતાવશે. સુંદરસિંહ કમસે કમ આપણી એટલી તો દ્રષ્ટિ ખોલેલી છે કે જે ખાવંદે ખેલ બનાવ્યો છે, મેં ખેલ ન શું કામ જોઉં, એને ખેલ આટલો સુંદર બનાવ્યો છે તો એ બનાવવાળો ખાવંદ કેટલો સુંદર હશે ને. આટલી દ્રષ્ટિ તો કદાચ તમારી મારી ખોલી હશે રાજજી. તો આપણી બધાની ચોઈસ તો એ જ હશે ને કે હવે ખેલ ન જોવો રાજજી, ખાવંદ ન જોવા દે, રાજજી ન જોવા દે. આપણે બધા શું કામ ખેલ ન જોઈએ સુંદરસાજી? શું કામ ખેલ ન વિચારીએ? શું કામ ખેલની પાછળ ભાગીએ? ખેલ જૂઠ છે, ખેલ દુઃખદાયી છે. જો ખેલમાં એક બી વસ્તુ સુંદરસાજી કઈ તમારા ને મારા ભલાની હોય તો બતાવો સુંદરસાજી. અસ્કરે ખેલ છોડીને તો રાજજીના ચરણોમાં જ જવાનું છે. ખેલનો છોડીને રાજજીને જ એક દિવસ જોવાના છે સુંદરજી. ખેલ રહેશે જ નહીં એક દિવસ. તો ખેલમાં રહેતા રહેતા જે રૂહે રાજજીને પ્રાપ્ત કરી લીધા, જે રૂહ રાજ્યમાં લાગી રહી, ખેલમાં રહીને જેને રાજજીને જોઈ લીધા, એ રૂહ ધન છે. કે તારા હું જોયું તું વાણી લઈને જો ખેલ જ જોતી હોય, તને જો વાણી લઈને આજે આપણી હાલત એવી છે ને, આપણને ખેલનું બધું દેખાય છે. એમ શું દેખાય છે? તન દેખાય, મન દેખાય, ધન દેખાય, દીકરા દેખાય, પરિવાર દેખાય, સુંદર છે ઈચ્છાઓ દેખાય, આ બધું દેખાય છે. ખેલવાળી એક એક ચીજ દેખાય, ભલું દેખાય, બુરું દેખાય, નુકસાન છે, મજા, સુંદર સમજી, આ બધું ખેલનું એક એક દેખાય છે. ખેલમાં રહીને તને ખાવંદનું દેખાય છે, તને તારું દેખાય છે. અહીં વારું તું બંધ કર દે. हुक्म इलम तेरे साथ. તો રાજ્ય એટલી સુંદર વાત કરી ને, તો ખેલ ન જો યા ખાવંદ ન જો,
તું કાંઈ બી કરીશ રાજજી કે મારો હુકમ, મારી મહેર, મારો ઇલમ તારી સાથે જ છે. પ્રેમી એને કહેવાય ને કે મારો સાથ, સાચામાં બી એટલો સાથ, તું ખોટી હશે તો મારો એટલો સાથ છે. તારામાં સારા ગુણ હશે તો મારો પ્રેમ એવો રહેવાનો, યા સુંદર સાજી કોઈ માયાના વિકાર હશે તો એવો પ્રેમ રહેવાનો. એ તો આપણે આ સુંદર સાજી આપણી દ્રષ્ટિ ખબર નહીં રાજ્યની જેવી નહીં ખુલતી, એટલે કોક સુંદર સાથમાં આપણને વધારે પ્રેમ આવે છે, ત્યાં સારો ભાવ આવે છે, અમુકમાં નહીં આવતો. હાથીની દ્રષ્ટિ એવી નહીં. રાજજીને તમે પૂછો કે ઇન્દ્રાવતીજીના સામે એટલો જ પ્રેમ કરું છું, રતનબાઈ ને બિહારીજીને બોલો કે એટલો જ પ્રેમ કરવો જોઈએ. સુંદર સાજી ભલે રતનબાઈ એટલો વિરોધ કર્યો છે ને, પણ રાજજીનો પ્રેમ એક દોરા વાહ ઓછો ના થાય. સુંદર રાજી રતનબાઈને મેં તો એટલો જ પ્રેમ કર્યો છું. સુંદર છે. ઇન્દ્રાવતી સુખ વધારી ત્યાં જાગી ગઈ પ્રેમ, એને જાગવાથી માયાના દુઃખો એને લાગ્યા નહીં, રતનબાઈને લાગી ગયા. અને મેં તો ત્યાં લગી કહું સુંદર સાજી, જે સખી જાગી ના હોય, જે સખી બહુ દુઃખી થતી હોય, જે સખી રતનબાઈ જેવી હોય ને, એની પર તો દયાનો તરસ આવી જોઈએ ને. એની એટલી કથડી હાલત જોઈને રતનબાઈ પર ઘીના કરવા જેવી વાત નહીં, એની પર દયા આવી જોઈએ. બિચારીની હાલત કેવી રાજ્ય કરી છે. એક સખીને ક્યાં રાખી છે, બીજી સખીને ક્યાં રાખી છે, અને બેઉ રાજ્યના હુકમથી થઈ રહ્યું છે. તો જે 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 નિંદા કરે, જે એની અંદર અવગુણ કે જેનો વિકાર હોય ને, એને ઘીનાના પ્રયત્ન ના કરશો, એની પર દયાના તરસ આવી જોઈએ કે રાજ્ય ક્યાં રાખી જાય, ખાસ રાજ્ય એના કાઢી નાખવા. એ તો દયાના પાત્ર છે, તરસના પાત્ર છે. સુંદર સાજી એ સખી તો રાજજી આના આ બધામાંથી બહાર કાઢો. સુંદર સાજી એને ક્યારેક ઘીનાના પ્રયત્ન ભાવથી તમે ના જોશો. કોઈની અંદર કઈ ના કઈ તો બધું બુરું થઈ શકતો. સુંદર સાજી એટલે અહીંયા સખી કહે છે હવે તારા હાથમાં છે, મેં તારી સાથે છું ખેલની અંદર. તું ઢાપું તોય, તું ખોલું તોય, તું ખેલ ન જોતો હોય, યા તું ખાવંદ ન જોતો હોય, મારો ઇલમ તારી હાથે, મારું મહેર તારી હાથે, મારા સુખ તારી હાથે, મતલબ મારું બધું જ તારી હાથે છે. ખેલમાં એવું ન કહ્યું કે જાગશો તો જ મેં તમારી હાથે રહીશ. અચ્છા, જે ચોપાઈઓ રાજ્ય લખી છે ને ખેલમાં બી હાથે રહીશ, તો બધા 12,000 ને લાગુ પડે છે. બાલ છે બુઢા પર લગી મેરે સિર પર પડે, એ તો બધાને લાગુ પડે છે. જાગે યા ના જાગે, નજર સે નકાળી મુझे, એ બધાની પર લાગુ પડે છે. હક સુપને में भी ના છોડે, એ તો બધાને લાગુ પડે છે. આપણને એવું લાગે કે આપણે રાજ્યમાં લાગી ગયા, આપણે જાગી ગયા, એટલે રાજ્ય આપણી જોડે, અને જે રૂહો નહીં જાગી, રાજ્ય એની જોડે નહીં, તો આપણે ક્યાંક ગલતીમાં છીએ. સુંદર ક્યાંક આપણી ખબર નહીં, દ્રષ્ટિ નહીં ખુલી. કદાચ રાજ્ય જે જરૂર જાગ્રત નહીં, એની પર વિશેષ મેર ને વિશેષ પ્રકારે ખાસ એ જાગી જાય. જાગતા વાળા તો થોડા સંભાળી, મતલબ પોતાની જાતને સંભાળી રહ્યા છે. જે રૂહ એકદમ નીંદરમાં છે, જે બહુ જ દુઃખી છે માયાના પ્રભાવથી, એને કોણ સંભાળે? રાજ્ય વિશેષ રીતે એના વન તરીકે આપણે એને સંભાળે છે. રાજ્ય નહીં ચાહતા કે મારી રૂહ દુઃખી, કે છે તો મેં તારી સાથે છું, ફેસલો તારે લેવાનો છે. सब मोमिनों को सौंपिया, સબ મોમીનો કો સોંપ્યા. અહીંયા વાત સુંદર સાજી શું કહેવા માંગે છે રાજ્ય, તો મેં બધાને છઠ્ઠા દિન મોમીનો હતા. આપણને કહ્યું છે ને જરૂર છઠ્ઠા દિન મોમીનો હતા, પણ છઠ્ઠા દિવસમાં શેના માટે મોમીનો? રાજ્ય બહુ બધી વાતો લખી છે. તો છઠ્ઠો દિવસ મહેરાજનો દર્શન કરવાનો. મારી બાજુવાળી સખી કરે ના કરો, મેં રાજ્યના દર્શન કરવા. આ શ્વાસ છૂટતા પહેલા એક દિવસ ઉભા કરેલો છે. આપણે તો સુંદર સાજી કેટલું મહેનત પોતાની પર કરીએ છે. બાજુવાળાને કહીએ તું મહેનત કર ને, તું રાજ્યના દર્શન કર. તું છઠ્ઠો દિવસ મહેરાજનો, સુખ લેવાનો, જાગવાનો, રાજ્યમાં લાગવાનું. એક એક શ્વાસ સુંદર સાજી નામ જપો, પલ પલ સુંદર સાજી રાજ્યમાં લાગી રહેવાનું. મેં કેટલું પલ પલ લાગુ છું. આઠું જામ 64 ઘડિયા રાજ્યમાં લાગવાનો,
એને કહેવાય છઠ્ઠો દિવસ. એટલે છઠ્ઠા દિવસમાં કેટલો સબ મોમીનો કો સોંપ્યા. શું મોમીનો સોંપ્યું છે સુંદરસાજી? કે તારે ખુદ તારું દિલનું પરિવર્તન કરવાનું, તારા દિલમાંથી માયાને બહાર કાઢવાની રાજ્યની મહેરથી, અને તારા દિલમાં યુગલ સ્વરૂપને જોઈ લેવાના. યુગલ સ્વરૂપના તારા દિલમાં બેઠા. તું તારા દિલ પર સૌથી વધારે મહેનત કરવાનું કામ આપ્યું છે. આપણે ઓરોના દિલ પર લાગી ગયા કરવા માટે. સુંદર સાહેબ તો કે છે આ છઠ્ઠા દિવસમાં સૌથી વધારે કામ પોતાની પર કરવાની વાત રાજ્ય આપી છે. બાજુવાળી એ સખી કરશે ને એનો રાજ્ય કરાવશે. સુંદર સાહેબજી, મારે પોતાની પર મહેનત કરવાની છે, મારું પરિવર્તન આવવું છે, મારે મેં બદલાવી જોઈએ, મારા જીવનમાં પ્રેમ આવી જવો, મારા જીવનમાં પરમધામના સુખમાં મેં તરબોળ કરવી જોઈએ, મારા જીવનમાં આનંદી આનંદ થઈ જવો જોઈએ. સુંદર સાહેબ ઈ રાજ્ય કે છે. છઠ્ઠા દિવસમાં મેં તને લાગવાનું કામ આપ્યું છે. તું ખબર નહીં કેટલી લાગી છું, આખા ગામની પરવા કર્યા કરું છું. ઈ મેં કામ આપ્યું છે છઠ્ઠા દિવસમાં તને. કયા મોમીના દિલ અરસા, કયા મોમીન દિલ અરસન. સુંદર સાહેબ તો મેં મારા બે પરમધામ બતાવ્યા છે. એક પરમધામ 25 પક્ષ જે આપણે સુલતાના સ્વરૂપે જઈએ, અને બીજું પરમધામ તારું દિલ છે. અને મેં ખુદ લખ્યું છે રાજ્ય કે તમારા સુંદર સાહેબનું દિલ મારા માટે પરમધામ છે. હું સબ વિધ વતન સહિત તારા દિલમાં વિરાજમાન છું. તે તારા દિલમાં ક્યારેય જોવાનો પ્રયાસ કરું? તને તો વિશ્વાસ નહીં કે મેં આટલી વાર જૂઠું બોલું છું, મારી અંદર આટલા વિકાર છે, હું કોઈની પત્ની છું, મારું તન આવું છે, મારું મન આવું છે, મારી અંદર રાજ્ય હોય શકે? પેલા તો આ જ પ્રશ્ન છે. એટલું ઈમાન જો થઈ જાય ને કે ના રાજ્ય મારા દિલમાં છે, એ ધારણ તોય મારા દિલમાંથી ના નીકળી શકે. જે રૂપનો આટલો પાક્કો ઈમાન થઈ ગયો ને કે રાજ્ય જોડે છે, રાજ્ય સાથે છે, રાજ્ય સાથે છે, રાજ્ય સાથે છે, રાજ્ય સાથે છે, રાજ્ય મારા દિલમાં જ છે, એ ક્યાંય નથી. કંચનના સિંહાસન મૂળ મિલાવાનો 5મી ગોર હવેલીમાં જતા પહેલા પોતાની દિલનો ગોર હવેલી બનાવજો, એમાં મૂળ મિલાવો બનાવી દો. અને એ છે જ સુંદર સાજી દિલનું યુગલ સ્વરૂપ બિરાજમાન છે, રાજ્ય બિરાજમાન છે. પોતાના દિલ પર આપણને યકીન નહીં આવતી હોય શકલ ખરા. કારણ આપણે સુરસરી પહેલેથી ઈ જ ભાવ લેતા આવ્યા છે ને. તમે કેટલી વાર ચિત્ર બોલું, મારા કરતા કેટલાય સુંદર સાથ સારી ચર્ચા કરે છે, સારી સેવા કરે છે. સુંદર સાથી સારા સારા મારા દિલમાં રાજ્ય થોડી હોય શકે. આ તારા દિલમાં છે. બીજાના દિલમાં બીજે ક્યાંય રાજ્ય મળશે નહીં મળશે, તને પહેલા રાજ્ય તારા દિલમાં મળશે. બસ સેમ રંગ પ્રવાલીની લીલા છે. બસ આ વાતો સમજની વાતો છે ને સુંદર સજી. એક રૂહના પરમધામમાં રાજ્ય ક્યારેય એ નથી સમજાતું કે જયારે સવારે ઉઠા પણ જયારે રૂહ પોતાના રંગ પ્રવાલી મંદિરમાંથી ઉઠે છે ને તો રાજ્ય નથી જોતું. એને ક્યારેય એ સમજ ન થતી, ક્યારેય એને વિચાર્યું કે રાજ્ય ગયા ક્યાં. બસ એના દિલમાં બિરાજમાન થઈ જાય છે એ રાજ્ય. અને દોડ જ રાજ્યના પછી મધ્ય પરવાલીમાં જગાડવાનું. તો સુંદર સજી પછી રાજ્ય ક્યાં ક્યાં, એના બેડવાળા રાજ્ય ક્યાં ક્યાં, એના દિલમાં પરમધામમાં જે સમજ નહીં પડવા દીધી આ સંસારમાં, એ જ ન સમજ પડવા દેતો. એનો ખેલ જ એવો વિચિત્ર છે કે મેં સદૈવ તારા દિલમાં છું. અને આ વાત સુંદર સાજી મેં કાલે વાત કરી હતી, આજ બી ફરી એ વાત કહું છું કે તમે મૂળ મિલામાં જઈને પહેલા રાજ્યને પૂછો કે રાજ્ય ક્યાં હતા કેરળ, બસ તારા દિલમાં જ કરે. સામે આટલા સેંકડું ચોપાઈમાં હક સહેલાથી નજીક કોણ. અને કોક કહેતો કદાચ આ વાત પર વિશ્વાસ ના આવે ને, રાજ્ય કહેતો વિશ્વાસ ના આવે કે રાજ્ય હા તો શહેર છે નજીક છે. હું તારા દિલ ની અંદર બેઠો છું ને, તું મને તારા દિલમાં તો જો એ કેમ બેઠો છું. એ વાત કરવા માંગે છે રાજ્ય કે મેં તારાથી ક્યારેય જુદો નહીં હતો. એટલે પ્રેમી પ્રેમી શું આશિક આશિક કોને કહેવાય. બસ સુંદર સાજી એની કમજોરી સમજો તો ચાહે એની એક જ કમજોરી છે સુંદર સાજી. એની કમજોરી શું છે રાજ્યની? આમ તો કોઈ કમજોરી નહીં. એની પહેલી કમજોરી કે એની રૂપોને એ દુઃખી નહીં છે. બીજી એની કમજોરી કે એની રૂપોથી દૂર નહીં રહી શકતો, જુદા નહીં કરી શકતો. આ સુંદર વાણીમાં જોશો ને, બસ એની આ કમજોરી છે. હું તને જુદું નહીં કરી શકતો, મારાથી દૂર નહીં કરી શકતો, હું તને દુઃખી નહીં જોઈ શકતો.
મને સમજી ગયો બધું. રાજ્ય એટલે કે પહેલું તો સદૈવ એક વાત ધ્યાન રાખો, સદૈવ રાજ્ય તમારી જોડે છે. દુનિયાના જો દુનિયાની જેવી હાલત છે એવી જ આપણી હાલત છે. દુનિયાની શું હાલત છે? દુનિયાના તમામ ધર્મગ્રંથોમાં લખ્યું છે ને, ભગવાને સ્વયં કહ્યું છે ને, મમે વાંસે જીવ લોકે જીવ ભૂતા સનાતન. ગીતાજીની અંદર ભગવાન કહે છે, નારાયણ ભગવાન કહે છે, તો મારો જ અંશ, નારાયણ ભગવાનનો અંશ જીવ રૂપે, આપણી અંદર જે જીવ છે, જીવ રૂપે બધા જ જીવો, પશુ પંખીઓ, પ્રાણીઓની અંદર એ બિરાજમાન છે. જે વિષ્ણુ ભગવાનના જે ભક્તો હોય ને, એને બી તમે પૂછો કે ભાઈ તારી અંદર તો નારાયણનો અંશ છે, વિષ્ણુ ભગવાનનો જીવ છે, તો એ બિચારાનો વિશ્વાસ જ નહીં આવતો. અચ્છા, નારાયણ મારી અંદર થોડી હોય. કારણ કે જીવ કેટલાય તનોમાં રહીને ચિત સંચિત કર્મો લઈને આવે છે. પોતાના હજુ નારાયણનો સમજતો નહીં, નારાયણનો જ અંશ છે. બસ એમ એવી છે. તો સંસારમાં તમામ ધર્મગ્રંથોમાં કેવું છે કે ભાઈ આત્માના પરમાત્મા એક જ છે. આત્મા પરમાત્માથી, પરમાત્મા આત્માથી ક્યારેય જુદા ના થઈ શકે ને. તમે પોતાના આત્મા સમજતા હોય, તમારા રાજ્યનો જુદા કેવી રીતના સમજો? સુંદર સમજો, પડછાયાની જેમ સાથે હોય. બસ આપણી ગલતી એવું કરીએ છીએ કે આપણે એના સાથે નહીં સમજતા, આપણા દિલમાં એને જોતા નહીં. સુંદર સજી, જે પોતાની અંદર પોતાની સાથે જ એને જોવાના ચાલુ કે ને, અચ્છા રાજ્ય બાજુમાં છે, કઈ વાંધો નથી, અચ્છા રાજ્ય બાજુમાં છે, રાજ્ય દિલમાં છે, પછી એનો શું ફિકર કરવાની જરૂર છે? સુંદર છે, જેના રાજ્ય એના દિલમાં છે, એની હાથે છે, એના અને મને એક અમુક વાતો વાણીની એટલી સુંદર લાગે, એટલી સુંદર લાગે ને સુંદર સજી વાણી. એટલે તમારું ટેન્શન, તમારી ચિંતા, તમારી બલા, તમારું દુઃખ બધું દૂર કરવાની જો વાતો લખીએ ને એ વાણીમાં માર્ગદર્શન લખ્યું. કેમ કે તમે અને હું, આપણે બધા ખેલમાં આવ્યા છીએ ને, તમેનું તમારી ને મારી જેટલી ચિંતા કરીએ છીએ ને, એનાથી વિશેષ તમારી ને મારી ચિંતા રાજ્ય કરે છે. મારી સખી ગઈ છે ખેલની અંદર, એના સુખમાં રાખવાની, એના પ્રેમમાં રાખવાની, એના આનંદમાં રાખવાની, એના વાણીમાં જોડાયેલીમાં રાખવાની, એના રાજ્યમાં રાખવાની, એના માયામાં નહીં લાગવા દેવાની, એના દુઃખ તરફ નહીં જવા દેવાની. તમારી ને મારી ચિંતા રાજ્ય સૌથી વધારે કરે છે. તો આપણે એટલા બેજક થાય, અચ્છા ચિંતા કરવાનો કોઈ બેઠો છે, મારે નથી કરવાની. તો મારી ચિંતા કરવા વાળો કોઈ બેઠો છે, મારી પરવાહ કરવા વાળો બેઠો છે. તમે જુઓ આ સંસારમાં સૌથી મોટા પતિ પત્નીમાં, બે પ્રેમીઓમાં ઝઘડા શું કામ થતા? તું મારી ચિંતા નહીં કરતો, તું મારી દરકાર નહીં રાખતો, તું મારી પરવાહ નહીં કરતો. એના તો ઝઘડા થતા હશે ને વધારે, કે તું મારી ચિંતા કેમ નહીં કરતો, તને મારી પડેલી છે. આવું સૌથી મોટા ભાગે બધા કહેતા છે, તમને તો મારી કદર જ નહીં. તમારી સૌથી વધારે કદર રાજ્ય છે, તમારી સૌથી વધારે વિચાર તો રાજ્ય હોય, તમારી સૌથી વધારે પરવાહ કરતો હોય તો રાજ્ય છે. તો કેવું એમ સુંદર સાજી 90% ઉપર આપણા દુઃખ દૂર છે. રાજ્ય ચિંતા કરે છે, સહી સલામત છે. રાજ્ય પરવાહ કરે છે, તમે સુરક્ષિત છો. કેવું થઈ ગયું? અને રાજ્ય જેની પરવાહ ચિંતા દરગાહ સુંદર સાજી દરકાર કરતા હોય, તમે કેટલા સુરક્ષિત છો? કોણ તમારી ચિંતા પરવાહ કરી રહ્યું છે? તો વાણીની આ વાતો જયારે તમે પડો ને, બહુ જ આનંદ આવે. તમે ઘણી બધી ચિંતા કરવાનું છોડ દો, રાજ્ય પર છોડ દો. રાજ્ય કરો છો, તું કરતો રહેજે ભાઈ ચિંતા. મને ગમત તમારી ચિંતા કરું છું, તમારી કેર કરું, તમારી પરવાહ કરું, તમારી દરકાર કાળજી કરું. અને ગમે પ્રેમી નહીં ગમે, એની રૂમની પરવાહ કરે, કાળજી કરે. સુંદર સાજી. અને એ રાજ્યથી બેટર ઓર કોઈ જ ના કરી શકે. ઈ કરી શકે છે. કેમ? એ પરમધામમાં જેવો પ્રેમ જતાવતો હતો ને, એવો જ પ્રેમ ખેલમાં જતાવે છે. પ્રેમ એનો એ જ છે, ઈ જતાવે છે તરીકો, ખેલમાં એ જ જતાવે છે. બસ પરમધામની અંદર મૂલતનથી હાથે હતા, પરમધામમાં અસંખ્યો સ્વરૂપ ધારણ કરી જતાવે છે. અહીંયા ઈ દેખાતો નથી. સુંદર દિલમાં બેસીને જતાવે છે, કોઈની અંદર બેસીને જતાવે છે, કોઈની અંદર બેસીને કરી દે છે, પીઠ પાછળ કરી દે છે, બસ દેખાતા નહીં. સુંદર સમજી આવી ખેલની અંદર હાલત થઈ ગઈ છે. એટલે રાજ્યની આ બધી વાતો બહુ જ ગમે છે આપણને. દેખ આપ દિલા વિચાર કે, એટલી સુંદર વાત કરે છે કે તું, મેં તને જેટલી વાત કરું છું ને,
તું તારા દિલમાં વિચારી જો. તારું દિલ ગવાહ ના આપે ને તો મારી વાતને ના સાચું માનતો. તારી આત્મ જો સાક્ષી ના પૂરે તો તારી આત્મા ના કે રાજ્ય દિલમાં નહીં તો છોડ દેજે. તારી દિલ ગવાહ ના આપે ને તો તું છોડ દે. રાજ્ય નહીં દિલ. સુંદર સાજી જો રાજ્ય દિલમાં ના હોત, રાજ્ય દિલમાં ના હોત, આપણે ક્યારેય જાગ્યા ના હોત, ક્યારેય વાણી સમજમાં ના હોત, ક્યારેય રાજ્યમાં ના લાગ્યા હોત, પાયામાં ક્યાંય પડેલા હોત. એ અંદર રહીને કામ કરાવે છે. તો મેં અંદર બેઠો છું ને, હું તારા દિલમાં છું ને, તું તારે દિલ ને બદલી નાખ. બસ ઓર કોઈ બદલાય ના બદલાય, ઓર કોઈ પરિવર્તન થાય ના, ઓર કોઈ મહાપ્રલય થાય ના થાય ને, તું તારા દિલમાં મહાપ્રલય કરનાર. તું તારા દિલ ને બદલી નાખ. તું તારી સોચ બદલી નાખ, તું તારા વિચાર બદલી નાખ. તું ખુદ બદલાઈ જા, બીજું કોઈ બદલાય ના બદલાય. તો તારું કામ થઈ ગયું છે ખેલની અંદર. તો કે છે દિલ મોમીન અરસ પરસ. બહુ સુંદર વાત છે. દિલ મોમીન અરસ પરસ છે ને સખી. તારું દિલ અને મારું દિલ અરસ પરસ છે. મેં તારા દિલને મારા દિલ સાથે જોડેલું છે. તારા મારા દિલની વાતો એ છે. તું એવું માનું છું તો પડવાથી તારા દિલમાં પહેરી ગઈ છે ના. હક દિલમાંથી રૂહ દિલમાં જે છે, આ બે દિલોમાં ટ્રાન્સફરન્સ જઈ રહ્યું ગઈ રહ્યું છે ને. હું ચાહું છું કે મારા દિલની વાતો મારા સખીના દિલમાં જાય. તને એવું લાગે છે કે તારું દિલ આ વિચાર કર, તારા દિલમાં કેમ આ બધું આવ્યું? તારા દિલમાં મૂલ મિલાવવાની સમજ આવી ગઈ, રાજ્યના પાકની સમજ આવી ગઈ, પાટઘાટની સમજ આવી ગઈ, ખોરાકની સમજ આવી ગઈ, રંગમોલની સમજ આવી ગઈ, હોચકોસની સમજ આવી ગઈ. તે સમજી લીધું બધી. તારી ઈચ્છાથી આ બધી તને સમજમાં આવી જશે. તું વાણી ગઉં છું, તું વાણી પડું છું, તું ચિંતવન કરું છું, તું ધ્યાન કરું છું, તું ચર્ચા કરું છું, તું સેવા કરું છું, તો તું ખુદ કરું છું. મારા દિલમાં આવે છે, મારા દિલમાં આવે છે આ સખી દ્વારા આ કામ કરાવવાનું છે, આના દ્વારા ચર્ચા કરવાની છે, આની દ્વારા વાણી મંથન કરવાનું છે, આની દ્વારા આ સેવા કરવાની. હું દિલમાં લઉં છું, તું તારા દિલમાં આવે છે. સુંદરસિંહ સેમ બસ આ વાતોના આપણે પરમધામમાં તમારા દિલમાં કોઈ બી વાત આવે છે, તમારો ધની દિલમાં લે છે ત્યારે આવે છે. તો પેલું તો તમે વિચાર કરો, તમારા દિલમાં આવ્યું ને તો રાજીને અચ્છા રાજી તે દિલમાં લીધું, તારા દિલમાં આવ્યું ને મારા દિલમાં, કેવો આનંદ આવે. આ કિરણ તન ગાવાનું છે, આ ચોપાઈ બોલવાની છે, રાજ્ય કેવો આનંદ કરાવે છે. તું કરું છું તો મારા દિલમાં આવે છે, બહુ આનંદ આવે છે રાજ્ય. હવે તમે આ વાતો આપણે પરમધામમાં નતા સમજતા કે રાજી પાટઘાટ લઈ ચલો, પાટઘાટ કેમ દિલમાં આવ્યો, કોને દિલમાં લીધું હતું? રાજી ખેલમાં લઈ ચલો ને, કોને દિલમાં લીધું હતું? તમે તમારી ઈચ્છાથી બોલતા હતા, અહીંયા તમે તમારી ઈચ્છાથી કરી રહ્યા છો, વાણી ગાયન કરો છો, ચિતવન. રાજ્ય દિલમાં લે છે તો તમે કરો છો. ઓર એ વાતની કેટલી ખુશી થાય. તો રાજ્ય દિલમાં લે અને તમે કરો છો તો તમે બધા કોના દિલમાં છો? રાજ્યના દિલમાં. કેવો આનંદ આવે રાજ્યના દિલમાં. કેટલો આનંદ આવે. સુંદર. કેટલા ખુશનસીબ, કેટલા ભાગશાળી છો. તમારા આ તનને રાજ્ય દિલમાં રાખ્યું છે. રાજ્યના દિલને આ તન સાથે જોડ્યું છે. તમારા દિલના તન સાથે જોડ્યું છે. તમારા આ તનો ક્યાં કામ કરાવવાનું છે. સુંદર. એટલે તેને સુંદર રીતે લખ્યું છે ને, દો તન તલે કદમ કે. કદમ કે નહીં, દો તન દિલમાં લીધા જાય. સુંદર. તારા દેવ તન મારા દિલમાં છે. વાતનની એટલી પરવા કરું છું, ઓલાતનની એટલી પરવા કરું છું. મેં બેવ તનો તમારા દિલના રાજ્યના દિલ હાથે જોડ્યું, તમારા પરાત્મ હાથે જોડ્યું, 25 પક્ષ સાથે જોડ્યું, તેના સુખ હાથે જોડ્યું, તેના પ્રેમ હાથે જોડ્યું, પરમધામના આનંદ હાથે જોડ્યું. કેટલાય હાથે તમારા દિલને જોડવામાં આવ્યું છે. છતાંય આપણે ના જોડાઈએ તો એનાથી અભાગી કોણ? રાજ્ય ક્યાં જોડવા માંગે છે? અને મેં મારી બુદ્ધિથી અને મારી ઈચ્છા સુધી ક્યાં ક્યાં મારા દિલને જોડી રાખ્યું છે. સંસારમાં એક એક ચીજ હાથે તમારી આજુબાજુ જેટલું દેખાય ને એ બધાની હાથે આપણા દિલને જોડી રાખ્યું છે. રાજ્ય આપણા દિલને ક્યાં જોડી રાખ્યું છે? સુંદર સાહેબ કે છે કે તારા દિલને મેં જોડ્યું નથી, અને મેં મારા હાથે જોડ્યું. તારા મારી વાતો મારા દિલમાંથી તારા દિલમાં આવી રહી છે. સુંદર. આપણે બધા જીવન છીએ કે રાજ્યના દિલમાંથી સીધા આપણા દિલમાંથી આવે છે. બાકી તો વાણી પડવા વાળા બહુ જન છે, કેમ નહીં દિલમાં આવતું? વાણી ખાપડવા વાળા બહુ જન છે, વાણી ગાવા વાળા બહુ જન છે. સુંદર સાહેબ વાણીની ધારા પ્રવાહની જેમ ચર્ચા કરવા વાળા બહુ બધા છે. છતાંય રાજ્ય તમને બધાને પસંદ કરીને કરાવે છે.
તમે બધા ધનધન છો કે રાજ્ય તમારા દ્વારા કરાવડાવો. જો ઇન્દ્રાવતીની આ તમને બિહારીજીની આ તમે એવું રાજ્યના દિલમાં છો. એક સખી કામ કરે, એક સખી વિરોધ કરે, બેવ એના દિલમાંથી આવી રહ્યું છે અને બેવ પોતાની ઈચ્છાથી કામ કરી રહી છે. તમે રાજ્યના કામ કરો છો, રાજ્યમાં લાગેલા છો તો ધનધન છો સુંદર સાહેબ. તમારું ફ્યુચર એકદમ સરસ છે. દિન પ્રતિદિન રાજ્યની કરીબ જઈ રહ્યો છો, સાનિધ્યમાં જઈ રહ્યો છો, ઈશ્ક પ્રેમ અને આનંદ તરફ જઈ રહ્યો છો. એક એક પર એક કદમ તમારું એ ઈશ્ક તરફ આનંદ તરફ વધી રહ્યું છે ને, નસીબદાર છો. એક ને એક દિવસ મંજિલ પ્રાપ્ત કરી લો છો. આજ નહીં તો કાલે સુંદર સાહેબ તમે મારા ઈશ્ક પ્રાપ્ત કરીને રહેશો, મારા રાજ્યના પ્રાપ્ત કરીને રહેશે, મારો આનંદ પ્રાપ્ત કરીને રહેશે. એક દિવસ એની કરી આપણને રાજ્ય લઈ જયા છે. એટલે આપણે બધા ધનધન છીએ. दिल मोमिन का अरस है. દિલ મોમિન કા અરસ હે. સુંદર સંગી અહીંયા તો ફર્સ્ટ આમ રાજ્ય આમ બિના સંકોચ કે સખી તારું દિલ જ મારું અરસ છે. તો રાજ્ય એમ કેતા હોય ને તો મારું દિલ મતલબ કે તારું દિલ એ મારું પરમધામ છે. તો ઈ તો રાજ્ય કહી રહ્યા છે ને, તો એક સખી બી તો કહે ને કે તો મારું પરમધામ છે રાજ્ય પોતે, રાજ્યનું દિલ. તો રાજ્ય તારું દિલ છે ને એ મારું પરમ. જો મારું દિલ તારું પરમધામ હોય ને તો મારું પરમધામ એ તારું દિલ છે. પરસ્પર શું ને બે દિલ તો સુંદર સાજી. તો રાજ્ય મારું પરમધામ બી તારું દિલ છે ને. આજથી હું તારા દિલમાં રહેવાની, આજથી તારા દિલ હાથે જોડેલી રહેવાની. તારા દિલની એક એક વાત મને સમજમાં આવે છે. હવે તો તારું દિલ સુંદર સાજી, તારું રાજ્યનું દિલ મારા માટે તત્પર છે. એનું દિલ હર પલ તમારા સુખ માટે, તમારા પ્રેમ માટે, તમારા આનંદ માટે, તમને સુખ સમાધાનમાં રાખવા માટે એ વિચાર છે. એનું દિલ તો પલ પલ તમારા માટે ધબકી રહ્યું છે. આપણું દિલ કોના માટે કામ કરી રહ્યું છે, ક્યાં ધબકી રહ્યું છે, ક્યાં દોડી રહ્યું છે. સુંદર સબ્જી ગમો મને. તમને સૌથી વધારે આનંદ તો છે ને તમારા રાજ્યના દિલમાં રહેવામાં આવે છે. પ્રીતમના દિલની અંદર સુંદર સાહેબ તમારા રાજ્યના દિલની અંદર તમારી માટે અરબો ખરબો માને પહાડ છે, ખરબો રંગનો પહાડ છે. તમને તો એક વર્ણન કર્યું છે ને એ તો રાજ્યના દિલમાંથી એક પ્રગટ થયેલો છે. ખબર નહીં એવા કેટલા 25 પક્ષ પણ એક વર્ણન કરીને આવ્યું છે. એક જુમનાજી છે, એક પુખરાજ છે, એક માણેક છે, એના દિલમાં જોયું છે કેટલા પસર છે, કેટલા હીરાના છે. સમજો છો? અસંખ્ય એ તો રોહિણી માટે. તારા આગમાં કેટલા હોશ જોઈએ છે, તારા આગમાં પોતાના કેટલા પુખરા જોઈએ છે, તારા આગમાં કેટલો રંગ મોલ જોઈએ છે, તારો પોતાનો પરસ્પર ઈ લાડ છે એના દિલની અંદર. એના દિલના લાડ. અને કદાચ જે રૂપ રાજ્યના દિલમાં ગહેરાઈથી જો ઉતરે ને સુંદર સાજી તો એને ખબર પડે કે રાજ્યના એના દિલમાં શું શું ચાલી રહ્યું છે ને, એના દિલ કેવું છે કે રોગ માટે શું કરી શકે છે ને, બધી હદ પાર કરી શકે છે અને હોની ને હોની કરી શકે છે. ઈ એના દિલમાં જે લાડ પ્યાર ભરેલા છે ને ઈ એના બતાવે છે કે જો મારા દિલમાં શું પડ્યું છે તારા માટે. જ્યાં સંસારમાં આવ્યા પછી એના દિલ સાથે જોડાયા નહીં, એના દિલને ના સમજ્યા, એના સુંદર સમજે, એના દિલના સુખો પ્રાપ્ત ના કરે તો કઈ રાત ગઈ નહીં રખાવ. મારે જોડાવું છે મારા ધીમીના દિલ હાથે જોડાવું છે તો એના બધે જ્યાં જ્યાં જોડાય છે ને ત્યાં બધા કનેક્શન કરતા એટલી જોડાવું છે. એ અઘરી વસ્તુ છે જે કનેક્શન કટ કરાય તો એની જોડે દિલ તો એક જ ના અપાય ને. દિલમાં તો કોઈ એક જ રે, માયા રે, રાજ્ય રે. સુંદર રાજ્ય કે મારા દિલમાં તો તારા સિવાય કોઈ નથી. તારા દિલમાં શું પડ્યું છે તું ખુદ તારા દિલમાં જોજે, ઝાંકી ન જોજે કેટલું બધું દેખાશે. અચ્છા રાજ્ય હાથે આટલું બધું પડેલું છે. સુંદર સાહેબ તમને ના લાગે કે આ બધું દિલમાંથી નહીં તો તું રાજ્યને કહેજો કે રાજ્ય ધીમે ધીમે આ બધું કચરો બહાર કર. અરે રાજ્ય સિવાય જેટલું બી પડ્યું છે ને એ બધું કચરો હી કચરો છે.
દુર્ગંધ બદબુ છે સુંદર સાજી. કોના દિલમાં રાજ્ય સિવાય બીજી કઈ વસ્તુ રાખવામાં આવે? દુર્ગંધ બદબુ રાખવામાં આવે. એટલા માટે કે છે કે તારા દિલ ને તું જો થોડું કઈ કે છે, તારું દિલ જ મારું પરમધામ છે. जो देखे अरसा मोमना. જો દીખે અરસ મોમીન, તો તું મારી પરમધામની આત્મા છું, અરસની મોમીન. તું બસ તું બે દિલ વિચાર કર. એક તો તું તારા દિલનો વિચાર કર, યા મારા દિલનો વિચાર કર. બાકી બધું વિચારવાનું છોડ દો. કેવી રીતના વિચારે તો મારા દિલનું કેવી રીતના વિચારે અને રાજ્યના દિલનું કેવું વિચારે? તો વાણીની અંદર જેટલી બી વાતો લખી છે ને, એ એક તો રૂહ દિલની વાત લખી છે, યા હક દિલની વાત લખી છે, યા રાજ્યના દિલની વાત લખી છે, યા રૂહના દિલની વાત લખી છે. તો વાણીમાં એક એક ચોપાઈમાં તને ખબર છે આ મારા દિલની વાત આવી, આ રાજ્યના દિલની વાત આવી. અને પછી બેવના દિલની વાત આવે છે ને, તો બેવ દિલની, મારા દિલની, રાજ્યના દિલની, મારા દિલની, રાજ્યના દિલની. પછી જતા જતા કચ્છા મારા બે દિલ બે ક્યાં છે? અમારા બેવનું દિલ તો એક જ છે, મારું ને એનું દિલ ક્યાં અલગ છે? બે દિલ એક થઈ જશે સુંદર સાજી. તો વાણી જે બે થઈ ગયા છે ને, વાણી તમને તમારા રાજ્યના એક રૂહના રાજ્યનું મિલન કરે છે. તારું તારા રાજ્યનું દિલ એક છે, બેને જોડવાનું કામ કરે છે સુંદર સાજી. બાકી તમને એવું લાગે છે સુંદર સાજી તો આ વાણી આવી છે બધાને એક કરી દે છે, બધાને જોડી દે છે? સુંદર સાજી આજકાલનો માહોલ તમે જુઓ ને, તો વાણી લઈને તોડફોડ અને દૂર જવાનું, ઘીના નફરતની વાત ચાલે. ઓર કોઈ જોડાય ના જોડાય, ઓર કોઈ એક થાય ના થાય, મારે થવું છે, મારા પિતા માટે જોડાય. દુનિયા ભલે જે કરતી હોય, મારે હું એની હાથે લેવા જોડું, મારે મારા ધની હાથે જોડું, મારા દિલને એની હાથે જોડી દેવું. મારે એક થવું છે, રૂહને અને પ્રીતમને મિલાવવાનું છે. બે છે ને એને મિલાવવાનું, બે દિલને એક કરવાનું, બે ઈશ્કને એક કરવાનું. સખીને અને રાજ્યને એક કરવાનું. અગર કોઈ કામ કરો તો વાણી. આપણે બધાને કહીએ કે રાજ્ય હાથે જોડાઈ જાઓ, પરમધામ હાથે જોડાઈ જાઓ, ઈશ્ક હાથે જોડાઈ જાઓ, પ્રેમ હાથે જોડાઈ જાઓ, એક બની જાઓ. ઓર કોઈ થાય નહીં, મારે કરવું છે, મારે જોડાવવું છે. દુનિયા ક્યારે થશે? જ્યારે થશે તારે. કોક સખી ક્યારે થશે? મને નથી ખબર ક્યારે થશે, મારે થવું છે સુંદર સાજી. મારે મારા પ્રીતમ બેન બે નથી રહેવું, મારે એક થઈ જવું છે. મારા દિલ ને એના રંગમાં રંગવું છે. તમારા દિલ બે ક્યાં છે? મારું તારું એક થઈ જાય. મારા પ્રીતમ નું દિલ ધબકત એવું લાગે મારું ધબકત છે, મારું ધબકત એનું ધબકત છે. એનો વિચાર આવતો છે, મારો વિચાર છે, મારો વિચાર આવતો રાજ્યનો વિચાર. સુંદર સાજી વાણી તો ત્યાં લગી કે છે ને કે તું અને રાજ્ય ક્યાં જુદા છે, તું ને રાજ્યની દિલ ક્યાં જુદા છે. સુંદર વાણીમાં એક ચોપાઈમાં એવું બતાવો કે જેમાં તમને અને રાજ્ય બેને અલગ કરતા હોય. કોઈ વાત તમે રાજ્યથી ક્યાં અલગ છો? બલમાં અલગ છો, ઈશકમાં અલગ છો, નૂરમાં અલગ છો. ધામ ધામ એક, બલ એક, નૂર એક, ઈશ્ક એક, લીલા એક, સુખ એક, બધું જ એક. કઈ વાત એવી છે જે બે છે? અનેક છે. ઘણી લીલાઓમાં સુંદર સાજી તમારા રાજ્યના બે તન છે, લીલા કરતા કરતા બે એક બની જાય છે. બને ક્યારે રાજ્યની પણ એક થઈ ગયા, ખબર ના પડી ક્યારે વાણી એક આમ પડતા પડતા ઈશ્કમાં લીલામાં તું ને રાજ્ય ક્યારે એક થઈ જશો ને ખબર નહીં પડે. ને એ છે ઈશ્ક ના પ્રેમની લીલા ને. અને ઈશ્ક પ્રેમમાં ક્યારેય બે હોય જ ના શકે સુંદર સમજ. આ લીલા કરવા માટે, દેખાવા માટે બે હોય. બાકી તો તમને પ્રેમ, જેના પ્રત્યે પ્રેમ હોય ને, તમને કદાચ તમે તમારા દીકરાને વધારે પ્રેમ કરતા હોય, યા પતિને વધારે પ્રેમ કરતા હોય, યા કોઈને તમે વધારે પ્રેમ કરતા હોય. અગર કોઈ એનું અપમાન કરે, એના ગાળ બોલે, એને થપ્પડ મારે કે એનું, એને જેટલું કષ્ટ નહીં થાય ને એનાથી વધારે કષ્ટ તમને થશે. તમારું દિલ જોડાયેલું જાય. કહેવા માટે બે તન છે ને, પણ તમને વધારે કષ્ટ થશે. તમે તરત જ ફટાક દઈને એનું ઉપર આગળ લેવા જઈ જશો. તો દુનિયાની આ તો વાત થાય છે ને સુંદર પછી બે એ રાજ્ય હાથે જોડાયેલા છો તો તમને બે બે જ નહીં લાગે. તમારા બધા કષ્ટ સુંદર સાજી તમે જેટલા મહેસૂસ કરો છો ને, ત્રાસ અને મહેસૂસ કરી જેટલા દુઃખી થાવ છો ને, તમારું પ્રીતમ એનાથી વધારે દુઃખી થતું છે. એમ 17 સાલનો પોતાના પીઠ ખોલી નથી બતાવી, જો તારા કોઢાના નિશાન. સુંદર સાજી તમારા કષ્ટ નહીં, તમારું દુઃખ નહીં,
તમારા કષ્ટ, તમારા દુઃખ, તમારી ચિંતા, તમારા પ્રોબ્લેમ થી સૌથી વધારે દુઃખી ચિંતા થતો હોય તો તમારો રાજજી. તમને તો ક્યાં ખબર છે? આપણને તો કાલે આપણા જીવનમાં શું થવાનું નથી ખબર. રાજજી તમારા તમારા ભવિષ્યની કાલની ચિંતા, કાલ કષ્ટ આવવાનું છે. શું કરું તમારા સખીના ઘેર લગી ના જાય આ દુઃખ, આ પ્રોબ્લેમ ના જાય, આ દુઃખ ના જાય. એટલે તો આરામથી સુંદર સાજી ઊંઘે છે. એ તમારા કાલની ચિંતા કરી રહ્યો છે, આવનાર કાલની ચિંતા કરો. મારી સખી કાલે એના જીવનમાં આટલા દુઃખ જવાનું કરે. હું ચાહું કે એના જીવનમાં આટલા દુઃખ ના જાય, આટલું ટેન્શન જવાનું છું ના જાય, આટલા પ્રોબ્લેમ જવાના છે ના જવા દો. જો તમારી ફ્યુચરની ચિંતા કરીને સુંદર સાજીએ તમે, એ તમારા દુઃખ ને એના દુઃખ સમજાવે. તમારી ચિંતા ને એની ચિંતા સમજાવે, એને પ્રેમ કહેવાય સુંદર સમજ. અને આ બધી વાતો તો અહીં થોડી થાય સુંદર સરી. આ બધી વાતો બોલ મિલાવવામાં થશે. રાજજી કે છે જો તું તારા ઘરમાં પરિવારમાં રહેતી હતી ને, આટલા કષ્ટ, આટલી ચિંતા, આટલી પ્રોબ્લેમ ના, આટલી બલાઓને મેં તારા ઘર લગી નહીં આવવા દીધી. તારી શેરીમાંથી સીધી બાર કાઢી દીધી. જાઓ ત્યાં મારી સખીનું ઘર છે, ના ઘર લગી નહીં જવાનું. આ વાતોની સમજ અહીં નહીં આવત. આ વાતોની સમજ મૂળ મિલાવવામાં આવશે કે રાજજી કેટલા કષ્ટ, કેટલી ચિંતાઓના વાણીમાં સેંકડો ચોપાઈઓમાં લખવામાં આવ્યું છે સુંદર સદી. આ માયા જે મોહજલ છે, મગરમચ્છ વિકરાલ જીવ છે કે છે, એક લહેર આવે ને, એક લહેર આવે ને તો વૈકુંઠ ને ઉઠાડીને ફેંકી દે. માયાની એક લહેર વિષ્ણુ ભગવાન ને ઉઠાવીને, નારદ જેવા નારદ માર્કંડ જેવા ઋષિ ને એક લહેર ઉઠાવીને ફેંકી દે ને, ખબર નહીં કયો જન્મ હતો નહીં. તમે એક લહેરો પર એક લહેર તમારી હાથે ટકરાય છે ને, સામનો કરો છો, તમારું બલ કામ કરે છે. ડટ કરીને સામનો કરો છો સુંદર સાજી. તમને એવું લાગે છે તમે એટલા સક્ષમ છો. માયાની એક લહેર, માયાના એક વિરોધની સામે તમે લડી શકો. આમે આપણું બ્રહ્માંડ છે. અને રાજ્ય વાણીમાં કેવું કહ્યું છે, કાનો દજ્જાલ કેટલો મોટો, આમે કેટલું બધી ફોજ એની, અને એટલો વિશાળ કે છે એ ગધા પર બેઠો છે ને, 7 સાગરનું દરિયાનું પાણી કે છે એને કે પાણી લગી આવે છે. એટલા મોટા વિશાળ રાક્ષસની સામે તમે લડતા હોય ને, તમારી અંદર કયું બલ કામ કરી રહ્યું છે સુંદર સાજી? ધનનું બલ છે, શ્રી રાજનું બલ છે. આપણને સમજ નહીં કે કોની સાથે આપણે ટકરાઈ રહ્યા છીએ, કોણ બલ આપણને દઈ રહ્યું છે, કોનું બલ આપણી અંદર લીલા કરીને કામ કરાઈ રહ્યું છે સુંદર સાજી. ઈ બલની રાજ્ય વાત કરે છે, એ દિલની રાજ્ય વાત કરે છે. હક ચાહે ઉઠાયા અરસ में, બસ રાજ્ય આપણને એવું ચાહે ને, હક ચાહે ઉઠાયા રસ में. મારી સખી, હું તને અર્શમાં ઉઠાવવા માંગુ છું, અર્શમાં ઉઠાવવા માંગુ છું. રાજ્ય સુંદર સજી, એનો મતલબ એવો નહીં કે તમારા મૂર્તન ઉઠી જાય ને. મૂર્તન ભલે ત્યાં રે, એની પર ભલે ફ્રામોસી જ રે સુંદર સાજી, પણ છતાંય તું અર્શના સુખ લેતી થઈ જાય. એને કહેવાય અર્શમાં ઉઠી ગઈ. અહીંયા રહી રહી અર્શમાં સુખ લેતા થઈ જાય સુંદર સાજી. એને કહેવાય અર્શમાં તું ઉઠી ગઈ ને, અર્શમાં તું લાગી ગઈ છું કે છે. હું તને એ કરવા માંગુ છું, મારી રૂહ અર્શમાં લાગી જાય, એ અર્શના સુખ પ્રાપ્ત કરતી થઈ જાય. तो तेरा आगे ही नहीं तना, સુંદર. અને તું અર્શમાં લાગી ગઈ ને, તું અર્શમાં લાગી ગઈ. જો આ હુકમ, ઇલમ, મેહેર અને ઇશ્કની કોઈ બી પ્રકારે અગર તારી નજર ખુલી જાય છે, તો તારું તન તો છે જ નહીં. આ તો મુર્દો કા વાસીને મેં ક્યાં દેખના. જે તન તું સજી સવારી રહી છું, આ તન તને એક સુંદર સાજી એક બુલબુલાની જેમ, તને પાણીના પરગોટાની જેમ થોડી વાર માટે મળ્યું છે, કેમ જોવા માટે એક એક શ્વાસ મળ્યા છે તને. એ તો છે જ નહીં. જેને તું સજાવું છું, સરાવું છું, તું છે જ નહીં. તારું તન તો એક ભાસ છે, કે આભા છે, ખ્યાલ છે, કે સોચ છે. બસ એ સોચ છે સુંદર સાજી. ઈ તું તારી નજર ખોલી દે. महामत कहे ए मोमिनो, ઇન્દ્રવતીજીની આત્મા કહી રહી છે કે હે મારા સુંદર સાજી, हक हासी करी पूरना, જો હકે હાસી
હાસી એટલા માટે કરી કે રાજ્ય બધું જ તમને આપ્યું છે, છતાંય સમજની આંખે નહીં ખોલતી. તમારા દિલમાં બેઠો કઈ દેખાતો નહીં. સુંદર સુંદર એની નિસ્બત, એની મહેર, એનો જોશ, એનો હુકમ, એનો ઈલમ, સુંદર સાબિત એનો જબરાઈ રસ, બધું ખેલમાં તમને આપી દીધું છે, છતાંય સમજની આંખે નહીં કરતું. કરી હાસી સુંદર સાજી એની મોજ છે, પર જ હાસી સુંદર સાજી. અને એમાં આપણને કોઈ અફસોસ નહીં. કરી હાસી સુંદર સાજી તો કરી હાસી. હાસી બિન કોઈ ના બચાય યારી હાસી, બધાની હાસી છે સુંદર. ખેલ જ હાસીનો છે સુંદર સાજી. હાસીનો ખેલ આનંદનો ખેલ છે. શું તો ત્યારે આવે ને, આનંદ થાય ત્યારે હસવું આવે ને સુંદર સાજી. હસી લો, કઈ બી કરો ને તો હસી લો. હસવાનો ખેલ છે સુંદર સાજી. બસ હસીને ટાળી દો. હસી કરે છે આપડી, અને હસી કરવા માટે આપણને ભૂલાડ્યા છે. देख खावंदया का खेल को, ધ્યાનથી સુખી સુંદર સાજી શું કે છે, દેખો ખાવંદિયા ખેલ કો. હવે ખેલમાં જો તારી સહેજ બી નજર ખુલી હોય તો પોતાના પરમધામની સમજતી હોય, રાજ્યની સમજતી હોય, મૂળ મિલાવવાની સમજતી હોય, તો બે માંથી એક જોવાનું ચાલુ કરી. યા ખેલ જોવો છે, યા ખાવંદ જોવો છે. યા ખેલમાં ખેલ જ જોઈએ છે, યા ખેલમાં ખાવંદ જોઈએ છે. તારે જોવું છે શું, તારે જોઈએ છે શું, નક્કી તો કરી દો. ખેલ યા ખાવંદ. જો બેવું જોઈએ તો સૌથી મોટી હાસી છે. કોઈ એક નક્કી કરે ના ખેલ બહુ જોઈએ, ખાવંદ જોઈએ છે. ખેલમાં ખાવંદ ન જોવું છે સુંદર સાજી. ખેલમાં ખાવંદની ઈચ્છાથી ચાલુ છે, ધની ન જોવો. ધનીએ ખેલ બનાવે છે, એના ખેલમાં હું રાખ્યું છે, સૌથી વધારે તો એનામાં રાખેલું છે ને. નહીં કે એમાં શું રાખ્યું છે, હું મોર ચિતરેલા છે સુંદર સાજી, એવું ભરેલું છે. શું તમારા ધનીમાં નહીં? તમારા ધની જો ખેલ આટલો જોરદાર બનાવતો હોય તો એ કેટલો જોરદાર છે એને જોવો છો તો કે છે. एक कुंजी तेरा दिल मोमिना, બહુ સુંદર વાત લખી છે અહીંયા રાજ્ય કરે. એ કુંજી તેરા દિલ મોમ, તમારી સખી તારું દિલ જ કુંજી છે, ચાવી છે. તો ખોલ તો રાજ્યમાં લગાવીશ તો ખોલી જશે. તારા દિલના તું રાજ્યમાં લગાવીશ, પરમધામમાં લગાવીશ, ચાવીના રૂપ ખુલી જશે. ખેલમાં લગાવીશ તો ઊંઝાઈ જઈશ, ગરબડ ગોટાળા ફસાઈ જઈશ. ત્યારે તારા દિલમાં ક્યાં લગાવવું છે? રાજ્યમાં લગાવવું છે યા માયામાં લગાવવું છે? સુખમાં લગાવવું છે યા દુઃખમાં લગાવવું છે? પ્રેમમાં લગાવવું છે યા સંસારની ઘૃણા નફરતમાં લગાવવું છે? ક્યાં લગાવવું છે? તારે જોઈએ છે શું સમજી તું નક્કી કર. અને જે જોઈએ એમાં લગાવી દે. બસ સીધો ફેસલો છે. રાજ્ય જોઈએ તો રાજ્યમાં લગાવો, દુનિયા જોઈએ તો દુનિયામાં લગાવો. જા વિચારો દુનિયાનું કાલનું શું થશે, દીકરાઓનું શું થશે, પરિવારનું શું થશે, નોકરીનું શું, ધંધાનું શું, લગાવો. થશે જે થશે એ જ થશે, કઈ બદલી નહીં કોઈ. રાજ્યમાં લગાવો સુંદર સાજી. રાજ્ય તમારા દીકરા, પરિવાર, ધંધો, નોકરી, રોજગાર બધાની ચિંતા કરે. સખી મારામ લાગી છે ને તો મારે એનું એના પરિવારનું બધાનું મારે જોવાનું. અને માયામાં લાગી તો હાલ લાગ એવી લાગી છે. શું કામ જોવું? રાજ્ય કે છે વિચાર નોકરી, ધંધા, પરિવાર, બીવી બચ્ચાને જેનું રાજ્યમાં લાગી ગઈ ને, રાજ્ય એનું બધું જોઈ લે છે. જે ખેલમાં લાગી જાય રાજ્ય શું કામ એનું જોવું? દુખી થાય પછી મારામાં લાગજે, તારું બધું જોઈ લઈશ. તમે રાજ્ય કે તું મને જો, તારા ખેલ નું પાછવી લઈશ, તારું બધું જ હું જોઈ લઈશ. રાજ્ય કે સૌથી વધારે આપણી સમજની આંખે ત્યારે ખોલે છે ને આપણને આ વાણી કે છે તું રાજ્યમાં બસ લાગે છે. તારા દિલના રાજ્યમાં લગાય, તારા મનના રાજ્યમાં લગાય, તારા ચિત્તના રાજ્યમાં લગાય, તારી બુદ્ધિના રાજ્યમાં લગાય. જેને તે સંસારમાં લગાવી રાખી છે. આ સંસારમાં લગાવવું તો એક જ વસ્તુ લગાવજે. શું લગાવજે ખબર? તનના. તનના લગાય. સુંદર સગી રાજ્ય બે સુંદર વાત લખી છે. મારી બે વસ્તુ ખેલમાં આવી છે. આમ તો રાજ્ય ઘણી બધી વાતો લખી છે, પણ વિશેષ બે વાતો લખવામાં આવી છે. એક તો છે ને મારી સખી, મારી રૂહ, જેને મારું દિલ કહ્યું છે ને, મારી પરમધામની સખીનું દિલ. એટલે કે છે ઘણી વાતો કહ્યું તારું દિલ મને દઈ દે ને, એ દિલ મારું છે, તારું નહીં. મારા પરમધામનું વર્ષ દિલ છે. તારી અંદર જે દિલ ધબકે છે ને
એ રાજ્ય કે મારું છે, એ મને દઈ દો. એમાં તું સંસારના તીર્થને ના ભર, એ પરમદમ વર્ષ દિવસ છે. અને બીજી વાત કઈ છે કે બીજું તારી અંદર શું છે, તો રાજ્ય પાણીમાં કહ્યું છે કે નજર તારી મારી એ નજર પરાત્મની નજર આની પર આવી હતી, એ નજર ને પાછી મોડ દે. જે મેં નજર અને દિલ મોડી દીધું, કામ થઈ ગયું. સુંદર છે. તનનો લગાવવામાં એમાં કોણ ના કે જેટલા કામ કરતા હોય, જેટલા કામ કરતા લાગેલું તો રાજ્યમાં જ રહેવાનું, વિચારવાનું તો રાજ્યમાં જ. સુંદર સાચી પરમધામ 25 જૂનના જેવા ખિસ્સામાં પણ કાંઈ બી કરતા સુંદર સાચી બધી જવાબદારી ઉઠાવતા રાજ્યમાં લાગેલા રહો. નજર અને દિલ રાજ્યમાં રાખો. બસ બાકી જે જોઈએ દુનિયાને આપી દો, લઈ જાઓ. નજર નહીં દેવાની, દિલ નથી દેવાની. એ મારા પ્રીતમ માટે જ, મારા પરમધામ માટે. આજના માટે સ્વીકારશો સુંદર સાહેબ કે રાજ્ય રાજ? सब मोमिन को सौंपिया, कया मोमिन दिल अरस। देख आप दिल विचार के, दिल मोमिन अरस परस। दिल मोमिन